મિત્રો આ ઋષિકેશ્વર તીર્થનગરી ऋषिकेश्वर योग नगरी ऋषिकेश्वर નો સૌથી મોટામાં મોટો મિત્રો આશ્રમ આ કહેવાય છે। તો મિત્રો આપને આ તીર્થ નિકેતન આશ્રમના આપને દર્શન કરાવીએ અને આ જો મિત્રો અહીંયા આરતી પણ ઋષિકેશ્વરની સૌથી મોટામાં મોટી આરતી મિત્રો અહીંયા થાય છે પરમાત્મ નિકેતન આશ્રમ ઉપર અને ત્રિવેણી સંગમ પર। તો મિત્રો જો અત્યારથી મેં બધા આરતી માટે પણ અહીંયા જોડાઈ જાય છે ભાવિક ભક્તો જે આયા હોય છે તે પણ આપને બતાવીએ મિત્રો। જો મિત્રો ભાવિક ભક્તો અત્યારથી 4:30-5 વાગ્યા હોય છે ત્યારથી મિત્રો અહીંયા જોડાઈ જાય છે જે મિત્રો અહીંયા આરતી માટે, કેમ કે મિત્રો પછી અહીંયા જગ્યા મળતી નથી અને અહીંયા મિત્રો આપણે આગળ જણાવીએ એમ ઋષિકેશ્વરની બે મોટી આરતીઓ થાય છે, એક પરમાર નિકેતન ઘાટ ઉપર અહીંયા અને એક ત્રિવેણી ઘાટ ઉપર તે જગ્યાએ। તો આ યોગ નગરી ઋષિકેશ્વર નો આ મોટામાં મોટો ઘાટ છે અને મોટામાં મોટો મિત્રો આશ્રમ જે કહેવાય છે તે પરમાર્થ નિકેતન આશ્રમ। તો આપને મિત્રો આશ્રમ ની અંદર પણ બહુ સરસ મિત્રો આશ્રમ છે તે પણ આપને બતાવીએ। આ મિત્રો બહારનો વ્યૂ છે ગંગા મૈયાનો જે અહીંયા ઘાટ બનાવેલો છે પરમાર્થ નિકેતન ઘાટ। તો આપણે પહેલા આપણે ઘાટના દર્શન કરાવીએ મિત્રો। જો મિત્રો આ ઘાટ છે અને અહીંયા જો મિત્રો ભાવિક ભક્તો સૌ બિરાજમાન છે અહીં આગળ। તો મિત્રો પરમાર્થ નિકેતન ઘાટ ઉપર આપણે જઈએ એટલે ત્યાં બજરંગબલી શ્રી હનુમાન દાદાનું પણ બહુ સરસ મિત્રો પ્રતિમા રાખવામાં આવેલી છે। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय सियाराम। हृदय ની અંદર છાતી ની અંદર ભગવાન શ્રી રામ અને માતા जानकी जी सीताजी છે। બહુ સરસ મિત્રો ભવ્ય પ્રતિમા બનાવવામાં આવેલી છે। तो मित्रों अहिया परमात्म निकेतन ना घाट ऊपर जाइए त्या पण बहु सरस मित्रों भगवान श्री कृष्ण अर्जुन नु रथ चलावतानु चित्र बनायेलु छे। श्रीमद भागवत गीता नु आपने याद अपावे छे एवुं तो ते पण आपने बताइए। जो सरस मित्रों रथ ऊपर भगवान श्री कृष्ण, तो जो मित्रों बहु सरस जोरदार मित्रों रथ बनाएलो बहुत सरस मित्रों घाट थे। અને આ છે મિત્રો પરમાર્થ નિકેતન આશ્રમ। તો મિત્રો આપણે આશ્રમમાં પણ આપણે જઈએ। તો મિત્રો આ છે પરમાર્થ નિકેતન આશ્રમનો મેન ગેટ। તો આપણે ગેટમાં જઈએ અને બહુ જોરદાર મિત્રો બનાવેલો છે પરમાર્થ નિકેતન આશ્રમ। જો તમે શાંતિથી મિત્રો ફરવા આવ્યા હો ને તો આખો દિવસ મિત્રો આ એક જ આશ્રમમાં નીકળી જાય એટલો મોટો મિત્રો આશ્રમ છે। જો મિત્રો અંદર એન્ટર થઈએ એટલે જોરદાર મિત્રો દેખાય છે। ये को पहले जो विकास है यही तो અને જો મિત્રો કયું બેટા જો અહલ્યા દ્વાર છે। ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો તે સતી અહલ્યા અને દેવોના દેવ મહાદેવ ગંગાધાર। હા જોરદાર જો કાનુડો भगवान श्री कृष्ण
અને હિમાલય બનાવેલો છે. હિમાલય પર એક મંદિર છે. હિમાલય ઉપર મંદિર છે. મેં જોયું. અને હરેક જગ્યાએ મિત્રો દરેક આશ્રમ ની અંદર ખરેખર પાણીની બહુ સરસ સુવિધા કરવામાં આવેલી છે. બહુ જ મોટો મિત્રો આશ્રમ છે અને આશ્રમ ની અંદર ઘણી મિત્રો વસ્તુઓ છે. અહીંયા ગુરુકુળ આવેલું છે અને યોગા જે યોગ માટેનું પણ બહુ સરસ મિત્રો અહીંયા પેલું એવું છે. તો મિત્રો જુઓ અહીંયા પરમાર્થ નિકેતન ઘાટની અંદર બહુ મોટો મિત્રો વિશાળ હોલ બનાવેલો છે અને એની અંદર મિત્રો નિઃશુલ્ક રહેવાનું હોય છે. જે યાત્રિકો આવે છે યાત્રાળુઓ જે ભાવિક ભક્તો તેમને 1 રૂપિયો પણ ફી આપવાની હોતી નથી મિત્રો. અને કૂપન કઢાવવાની હોય છે તે કૂપનનો ટાઈમ પણ છે મિત્રો. અને જે તમને મળે તમારી ઈચ્છા હોય તે દાન પેટીમાં તમે દાન કરી શકો છો. બાકી અહીંયા કોઈ એવો ફિક્સ ચાર્જ નથી કે આટલા આપવા કે એવું. બહુ સરસ મિત્રો, બહુ મોટો વિશાળ પરમાર્થ નિકેતન આશ્રમ છે. જય સિયારામ માતાજી. अब तो जय सियाराम बोल दो. અને આ જો મિત્રો મહાદેવ નું બહુ જોરદાર ગંગધાર બમ બમ ભોલે શિવદાતા શિવદાતા. બહુ સરસ મિત્રો. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ નો જો ત્રાંડવ કરતાનો છે. નટરાજન ભગવાન ભોળિયાનાથ દેવોના દેવ મહાદેવ. જો બહુ સરસ મિત્રો ભગવાન ભોળાનાથની પ્રતિમાઓ રાખવામાં આવેલી છે, બનાવેલી છે મિત્રો. બહુ વિશાળ મિત્રો પરમાર્થ નિકેતન ઘાટ છે. હજી જો આની ઉપર પણ બહુ છે સરસ સરસ. તમે શાંતિથી મિત્રો ફરો ને તો આખો દિવસ એક એક વસ્તુ જો જોવા જાવ તો આની અંદર નીકળી જાય. આ પરમાર્થ નિકેતન ઘાટની અંદર. જય સિયારામ. ને અહીંયા જો મિત્રો ગાર્ડન બનાવવામાં આવેલું છે, બગીચો છે. જે ભાવિક ભક્તો આવે છે તે અહીંયા સાંજના ટાઈમે સવારે આવી રીતે બેસી શકે. અને રહેવા માટે જે પૈસાથી રહેતા હોય છે એમના માટે પણ રૂમો હોય છે વીઆઈપી લોકો માટે. અને ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ 2026 પરમાર્થ નિકેતન સ્કૂલ ઓફ યોગા સ્કૂલ છે. તો જો દેવોના દેવ મહાદેવ બમ બોલે હર હર મહાદેવ હર હર મહાદેવ. ચલો દેવોના દેવ મહાદેવ. અહીંયા યોગાઓ માટે પણ એક્યુપ્રેશર ફેન્સિંગ પાર્ક લખેલું છે. એક્યુપ્રેશર ફિટનેસ પાર્ક છે. જો મિત્રો આવી રીતનું રાખવામાં આવેલું છે. આના ઉપર ચાલવાનું હોય. બેટા ચપ્પલ પહેરીને ના ચલાય. જોરદાર મિત્રો ખરેખર આશ્રમ છે આ. જો મિત્રો ઋષિકેશ્વર આવો તો આશ્રમની મુલાકાત અવશ્ય લેજો. મિત્રો અહીંયા ઋષિકેશ્વર ની અંદર હરેક આશ્રમ ની અંદર કે તમે કોઈ બી દેવસ્થાને દર્શન કરવા માટે જાઓ તો હરેક જગ્યાએ મિત્રો પાણીની ખરેખર જોરદાર સુવિધા છે. અને તે પણ નિઃશુલ્ક અને એકદમ આઈસ ઠંડુ પાણી હોય છે મિત્રો. અને એકદમ નિઃશુલ્ક. અત્યારે બારે બજારની અંદર જો તમે પાણીની બોટલ લેવા જાઓ તો અહીંયા ઋષિકેશ્વર ની અંદર મિત્રો 30 રૂપિયા છે. અને મિત્રો બાકી હરેક જગ્યાએ મળતી જ હોય છે પાણી. પરંતુ છતાં ઘણા લોકો મિત્રો પીતા હોય છે બોટલનું પાણી. અમે તો મિત્રો હજી સુધી ખાસ કરીને કોઈ જગ્યાએ બોટલનું પાણી ખરીદ્યું નથી. એવું ના કરાય બેટા.
તો મિત્રો આશ્રમ તો બહુ મોટો છે, પરંતુ અમારાથી જેટલું આપને બતાવી શકાયું તેટલું આપને બતાવ્યું છે મિત્રો. તો મિત્રો તમે પણ જો ઋષિકેશ્વર આવો તો આ પરમાર્થ નિકેતન આશ્રમની જરૂરથી મિત્રો મુલાકાત લેજો. અને મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. હર હર ગંગે, હર હર મહાદેવ.